ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 17. સમય લગભગ 12:18. લિયો, સ્પીડ અપ પ્લીઝ, જીગરે અશોકને કહ્યું. અશોકે 2 લોકરો ખોલી નાખ્યા હતા અને તેમાંનો બધો માલ જીગરે થેલામાં નાખ્યો હતો. 12:19 ત્રીજું લોકર ખોલવામાં આવ્યું હતું. છટ સાલા, અશોક બોલી ઉઠ્યો. લોકરમાં નાનકડી બોક્સમાં કંઈક હતું અને બાકી 2-3 પેકેટ અને ડાયરી હતી. જીગરે કશું પણ બોલ્યા વગર એ થેલામાં અડસેલ્યો. થોડા કાગળિયા અને ડાયરી નીચે પડી. અશોક ચોથું લોકર ખોલવા મથી રહ્યો હતો. સમય 12:20. એકાએક ધડાકા શરૂ થયા હતા. ઉપર શું થઈ રહ્યું છે તે જોવા જવા માટે જીગર કે અશોક પાસે સમય ન હતો. 12:21 લોકર તૂટ્યું હતું. જીગરે તેમાંથી બધો માલ થેલામાં નાખ્યો હતો. બંને થેલા લઈને તે ઉપર દોડ્યો ત્યારે 12:22 થઈ હતી. સમય 12:22. ગોવિંદ બારણા આગળ ઊભો હતો. તેના હાથમાં પિસ્તોલ હતી અને તે હવામાં બાર કરતો હતો. ચંદને પાર્ટીશનના બારણા પાસે સોફા ખસેડીને મૂક્યા હતા અને તેના પર ખુરશીઓની થપ્પી જેમ તેમ કરી હતી. હરીશ હાથમાં બનાવટી મશીનગન લઈને ફૂટપાથ પર ઊભો હતો. રસ્તા પર નાસભાગ થઈ રહી હતી. હાથી પર બેઠેલા ટુરિસ્ટોને છોડીને બાવાઓ ડાબી બાજુની ગલીમાં દોડી ગયા હતા. જીગર અને શેખાવતને જોઈને ગોવિંદ બહાર દોડ્યો હતો. હરીશે જોંગાના ખુલ્લા બારણામાંથી મશીનગન અંદર નાખી હતી અને તે ડ્રાઈવરની સીટમાં બેઠો હતો. ચંદન, જીગર અને અશોક ભરેલા થેલા લઈને બહાર નીકળતા હતા ત્યારે બેંકમાંથી નાનકડા બાળકનું બેફામ રુદન સંભળાતું હતું. બેંકમાં શું થયું, કોને કેટલું લાગ્યું તે જોવાની તેમને ફુરસદ ન હતી. તેમણે વેગનમાં થેલા ઝીંક્યા ત્યારે 12:23 થઈ હતી. તેમની યોજના કરતાં 6 મિનિટનો વધુ સમય લાગ્યો હતો. બેંકમાં શી ખાના ખરાબી સર્જાઈ હતી તે જોવાનો તેમની પાસે સમય ન હતો. છતાં બધાના દિમાગ પર બેંકમાં ગાળેલી એક મિનિટ પથ્થરની લકીરની માફક મગજમાં જડાઈ ગઈ હતી. તેમના સ્નાયુઓ, તેમની નસો, તેમના દિમાગ અને એક મજ્જા તંતુ તે વખતે ખેંચાયેલા હતા. હૃદયના ધબકારા પણ જાણે એમ્પ્લિફાય થતા હોય તેમ મોટેથી સંભળાતા હતા. તેમણે જે ગણિત કર્યું હતું તેના કરતાં 6 મિનિટ વધુ લાગી હતી. એટલું જ નહીં, પણ હથિયાર વાપરવા પડ્યા તેનો ઓછાયો, તેનો આઘાત એ સૌના ચહેરા પર હતો. પણ એ બધી બાબતો તે વખતે ગૌણ હતી. મહત્વની બાબત ત્યાંથી ભાગવાની હતી. લૂંટનો ઉત્તરાર્ધ હજુ બાકી હતો. આંખને પલકારે બધા જોંગામાં ગોઠવાયા હતા અને જોંગા તીરની માફક છૂટી હતી. ઉદયપુરમાં કદાચ હરીશ ચેનની બરાબરી કરે તેવો ડ્રાઈવર ન હતો. એટલું જ નહીં, પણ ઉદયપુરની ગલીએ ગલીથી એ માહિતગાર હતો. જેવી ગાડી ઉપાડવામાં આવી કે તરત જ ગોવિંદે તેની જર્સીમાં ખોસેલી ગ્રેનેડ ત્યાં રોડ બ્લોક કરવા માટે ખોદાયેલા ખાડામાં ઉલાળી હતી. જોંગા ત્યાંથી લગભગ 100 કદમ જેટલે પહોંચી હશે ત્યાં જે ગ્રેનેડ ભયાનક ધડાકા સાથે ફાટી હતી. ખાડામાં પડેલી ગ્રેનેડથી આજુબાજુ કોઈને નુકસાન થયું ન હતું, પણ રસ્તા પર ધૂળ અને મોરમનો મોટો ગોટ ઉડ્યો હતો અને ફૂટપાથના થોડા પથ્થરો ઉખડી ગયા હતા. કેટલા માણસોને ઉડેલા મોરમના કાંકરા અને ડામરના પોપડા વાગ્યા તે જોવાની આ ગેંગને ફુરસદ ન હતી. તેમને માટે સજ્જન નિવાસ ગાર્ડનનો રસ્તો અનુકૂળ હતો. ત્યાંથી ડુંગરપુર તરફ જતા હાઈવે પર પહોંચીને પાછા જયસમંદને રસ્તે નીકળી જવાય તેમ હતું. છતાં તેમણે એ રસ્તો પ્લાનિંગમાં પસંદ કર્યો ન હતો. મુખ્ય રસ્તા પર જેટલી ગૂંચ ઊભી કરી શકાય તેટલી કરવામાં તેમની વધુ સલામતી હતી અને એટલે જ જોંગાને પૂર ઝડપે મહિલા મંડળના મકાન પાસેથી સીધી સૂરજપોલ તરફ લેવામાં આવી. સૂરજપોલ પહેલાં પણ એક રસ્તો સજ્જન નિવાસ ગાર્ડન તરફ જાય છે, પણ તે બાજુએ વળ્યા વગર સૂરજપોલને ગોળ ફરીને તેમણે ગાડી ફતેહ મેમોરિયલના ગીચ ટ્રાફિકવાળા વિસ્તારમાં લીધી અને ત્યાંથી જમણી તરફ ઉદયપોલ તરફ ગાડી ભગાડવામાં આવી. અહીંથી ફરી થોડોક જમણો ફાટો પકડીને જોંગાને સ્ટેશન રોડ પર લેવામાં આવી. ઉદયપુર સિટી સ્ટેશન પારાવાર ઝડપે વટાવીને ગાડી ડુંગરપુર હાઈવે પર લેવામાં આવી. અહીં એક રસ્તો લગભગ યુટર્ન જેવો છે, જેમાંથી થોડે દૂર 2 ફાંટા પડે છે. એક સેન્ટ્રલ જેલ આગળ થઈને ફતેહ મેમોરિયલ તરફ જાય છે અને બીજો જયસમંદ તરફ. હરીશ જઈને ટાયરના ચીચુડા બોલાવીને યુટર્ન લીધો અને થોડી વારમાં ગાડી જયસમંદના રસ્તે પડી. તે સાથે જ વેગનની અંદર ગોઠવાયેલા ગોવિંદ ભંડારી, અશોક શેખાવત અને જીગર પરોતે પોતાના કપડાં બદલવા માંડ્યા હતા. તેમની પાછળ હજુ કોઈ ગાડી આવતી ન હતી.
જયસમંદ તરફનો રસ્તો લગભગ સુમસામ જ હોય છે. સિંગલ ટ્રેકના આ રસ્તા પર પથ્થરની ખાણો તરફ જતા આવતા થોડા ખટારા અને ટુરિસ્ટોની ગાડીઓ સિવાય ભાગ્યે જ કંઈ અવરજવર હોય છે. પણ બપોરનો સમય હતો. મે મહિનાનો સૂરજ આંખ ખોલીને પારાવાર ગરમી ફેંકતો હતો. 15 જ મિનિટમાં આગળ હરીશની બાજુમાં બેઠેલા ચંદન અને અંદર બેઠેલા ગેંગના બીજા સભ્યોએ કપડાં બદલી નાખ્યા હતા. જર્સીઓ, શોર્ટ્સ, મોજા, હાથ મોજા, ગોગલ્સ, પી કેપ્સ વગેરે બધું જ વ્યવસ્થિત રીતે એક ખાલી થેલામાં ભરવામાં આવ્યું હતું. ગાડી પૂર ઝડપે ઓડા રેલવે બ્રિજ તરફ પહોંચી હતી. જયસમંદનો રસ્તો રેલવે બ્રિજની નીચેથી જાય છે. ઊંડી ખીણના બે ટેકરાઓને જોડતો આ બ્રિજ રસ્તાથી લગભગ 100 ફૂટ જેટલે ઊંચે ઝળુંબે છે. ચોંગાને ધીરી પાડીને બ્રિજની નજીકના કોતર પાસે લઈ જવામાં આવી. ત્યાં આગલે દિવસે એમ્બેસેડર મૂકવામાં આવી હતી. ગાડીની આસપાસ કોઈ ન હતું. હજુ પણ પાછળથી કોઈ ગાડી આવતી દેખાતી ન હતી. લૂંટ કરીને ભાગવાનો પ્રથમ તબક્કો પૂરો થયો હતો. ગોવિંદે હુકમ કર્યો ને મશીનની માફક જ કામ કરતી આ મિત્રોની ટોળકીએ લૂંટનો માલ ભરેલા થેલા એમ્બેસેડરમાં નાખ્યા હતા. દરમિયાનમાં હરીશને કપડાં બદલ્યા અને તેણે પહેરેલા કપડાં, ગોગલ્સ વગેરે પેલા થેલામાં નાખવામાં આવ્યા. એ થેલો બાંધવામાં આવ્યો. બીજા એક થેલામાં અશોક શેખાવતે બનાવેલી નકલી મશીનગન અને તમંચો ભરવામાં આવ્યા. ઓરિજિનલ પ્લાન મુજબ બધા જ હથિયારો થેલામાં ભરવાનું વિચારવામાં આવ્યું હતું, પણ ગોવિંદે તેની મનાઈ કરી હતી. તેને એમ લાગતું હતું કે કદાચ કંઈ અણધાર્યું બને તો હથિયારો વાપરવાના થાય. બેંકમાં હથિયારોનો ઉપયોગ થયો તે ગોવિંદને ગમ્યું ન હતું. ચંદને નર્વસ થઈને ગોળી છોડી હતી અને પછી તો એ નર્વસનેસનો ચેપ ટુકડીમાં લાગ્યો હતો. પણ અત્યારે એવી કોઈ ચર્ચા જરૂરી ન હતી. સૌ એમ્બેસેડરમાં ગોઠવાય તે પહેલાં બ્રિજની સામેની તરફ રસ્તાથી દૂર જંગલના એક અવાવરું કોતર પાસે ચોંગા મૂકી દેવામાં આવી હતી. એમ્બેસેડરના વ્હીલ પર ચંદન ગોઠવાયો હતો. તેની બાજુમાં અશોક શેખાવત બેઠો હતો. છેલ્લે હરીશ બેઠો હતો. પાછળ ગોવિંદ અને જીગર ગોઠવાયા હતા. લૂંટનો માલ તેમના પગ પાસે અને સીટની બાજુમાં પેરેશૂટ કાપડના થેલાઓમાં બાંધીને મૂકવામાં આવ્યો હતો. 12:53 તો ગેંગ વળી પાછી ઉદયપુરને રસ્તે પડી હતી. આ વખતે ડુંગરપુર હાઈવે તરફ જવાના ફાંટા આગળ તેમણે ગાડીને ડાબી તરફ નહીં પણ જમણી તરફ વાળી હતી અને ગાડી સેન્ટ્રલ જેલના રસ્તે લીધી હતી. સેન્ટ્રલ જેલથી થોડે દૂર સૌ પ્રથમ ગાડીમાંથી જીગર ઉતર્યો હતો. તેણે આછો પિંક ઝબ્બો અને સફેદ લેંઘો પહેર્યો હતો અને પગમાંથી બૂટ કાઢીને ચંપલ પહેર્યા હતા. ગોવિંદે ઝડપથી તેની સાથે હાથ મિલાવ્યા હતા અને ચંદને ગાડી ઉપાડી લીધી હતી. ભયાનક તાપમાં એકેય ઝાડ વગરની ડામરની સડક સળગતી હતી. પરસેવેથી રેબઝેબ થયેલા જીગરના હૈયામાં કંઈક ઠંડક વળી હતી. તેના હૃદયના ધબકારા શાંત થયા હતા અને જાણે એક સ્વપ્ન પૂરું થયું હોય, કંઈક અજબ સફળતા મળી હોય તેમ તે આનંદ અનુભવી રહ્યો હતો. ધીકતો તાપ પણ તેને સારો લાગતો હતો. સેન્ટ્રલ જેલ પાસેનું રેલવે ક્રોસિંગ બંધ હતું. ચંદન ગાળ બોલ્યો. ગરમીમાં જેટલા અકળાયેલા ન હતા તેટલી અકળામણ તેમને ક્રોસિંગ પર ગાડી પસાર થવાની રાહ જોતા થતી હતી. ઘડીભર તેમને થયું કે પાછા જઈને હાઈવે તરફથી ઉદયપુરમાં દાખલ થઈએ, પણ ગોવિંદે એ વાત ઉડાવી દીધી હતી. ખાસી 7 મિનિટ તેમને ત્યાં રાહ જોવી પડી. ક્રોસિંગની પેલી તરફ 2 ખટારા આવીને ઊભા હતા. ક્રોસિંગ ખુલ્યું અને ચંદન ગાડી ઉપાડવા જતો હતો ત્યાં જ સેન્ટ્રલ જેલ તરફથી પોલીસ વાન આવતી દેખાઈ. ડોન્ટ સ્ટાર્ટ ચંદન, ગોવિંદે હુકમ કર્યો. આઉટ, ક્વિક. ગોવિંદનો અવાજ સાંભળીને ચંદન બહાર ઉતર્યો. તું પણ હરીશ, ગો ફોર મેકવોટર. ઘડીભર હરીશ તેની સામે જોઈ રહ્યો અને પછી શું કરવાનું છે તે સમજ્યો. ગોવિંદે શેખાવતના હાથમાં પિસ્તોલ મૂકી અને લૂંટના માલના થેલા ગમે તેમ કરીને સીટની નીચે નાખ્યા. ચંદન અને હરીશ ગાડીની બહાર નીકળીને રસ્તા પર આરામથી લઘુશંકા કરતા ઊભા રહ્યા. બંને ટ્રક પસાર થઈ. પોલીસ વાન નજીક આવીને સહેજ ધીરી પડી. ગોવિંદ અને અશોક તંગ થયા. તેમને ઘડીભર લાગ્યું કે કદાચ તે ઊભી રહેશે, પણ તે ઊભી ન રહી. માય ગોડ, વાન પસાર થયા પછી શેખાવત બોલ્યો. ધેટ વોઝ રિયલી વેરી નેરો. સરપ્રાઇઝિંગ, ગોવિંદ એટલું જ બોલ્યો. પોલીસને કશો ખ્યાલ નહીં આવ્યો હોય? શેખાવતે પૂછ્યું. એવું બને નહીં. કદાચ ફર્સ્ટ ઇન્ફોર્મેશનમાં ગડબડ થઈ હશે, ગોવિંદે જવાબ આપ્યો. ત્યાં ધીરેથી તદ્દન સ્વાભાવિક રીતે ચાલતા ચંદન અને હરીશ ગાડી પાસે આવ્યા. હરીશ ગોવિંદની સાથે ગોઠવાયો.
સેન્ટ્રલ જેલથી થોડે દૂર ગરનાળા પાસે ગાડી પહોંચી ત્યારે જ આ લોકોને ખ્યાલ આવ્યો કે પોલીસે શું કર્યું હતું. ગરનાળા પાસે જ પોલીસે રોડ બ્લોક મૂક્યા હતા અને ત્યાંથી સેન્ટ્રલ જેલ કે જયસમંદ કે પછી હાઈવે જવાનો રસ્તો રોકીને પોલીસના આદમીઓ ઊભા હતા. પાછું વળવું શક્ય તો હતું, પણ તેમ કરવામાં જબરજસ્ત જોખમ હતું. સ્ટિક્સ ક્યાં છે? હરીશે પૂછ્યું. મારી પાસે, ગોવિંદે જવાબ આપ્યો. આપણે બ્લો કરવા પડશે, તે બોલ્યો. પોલીસને? ગોવિંદે પૂછ્યું. નહીં તો શું માય ડિયર, આપણી ગેમ પૂરી થઈ. ડોન્ટ બી નર્વસ, ગોવિંદ બોલ્યો. તેમની ગાડીની આગળ એક ટુરિસ્ટ મિની બસ હતી અને મિની બસ પાછળ 2 લોડિંગ મેટાડોર હતી. બંનેમાં સામાન ભર્યો હતો. રોડ બ્લોક ગરનાળા પછી હતી. ગોવિંદ, તું ઉતરી જા, હરીશે કહ્યું. નેવર માઇન્ડ, લેટ અસ ઓલ ફેસ ઇટ, ગોવિંદ બોલ્યો. આગલી ગાડી ચાલી. અલબત્ત પોલીસે ચાપતું ચેકિંગ ઉદયપુરની બહાર જતી ગાડીઓનું શરૂ કર્યું હતું, એટલે અંદર આવતી ગાડીઓ બાબત તેમને કોઈ ખાસ ચિંતા ન હતી. સેન્ટ્રલ જેલ અને પોલીસ ક્વાર્ટર્સ તરફ અથવા તો જયસમંદ તરફ જતી ગાડીઓ આમે જૂજ હતી. મોટે ભાગે PWD કે કોન્ટ્રાક્ટરોના ખટારા એ રસ્તે જતા. બપોર થઈ ગઈ હતી, એટલે ઉદયપુરથી જયસમંદ તરફ જતી ટુરિસ્ટ ગાડીઓની સંખ્યા તદ્દન ઓછી હતી. છતાં 3 મિની બસ અને ટેક્સીઓ રોડ બ્લોકની લાઇનમાં ઊભી હતી. રોડ બ્લોકમાં પહેલો પ્રેફરન્સ ઉદયપુરમાં દાખલ થતી ગાડીઓને અપાતો હતો. મિની બસનું ચેકિંગ કરતાં પોલીસે થોડી વાર કરી હતી. પછી બંને લોડિંગ મેટાડોરને એમને એમ સિગ્નલ અપાયા. ચંદને એમ્બેસેડર આગળ લીધી. સબ ઇન્સ્પેક્ટરે હાથ કર્યો. ચંદને ગાડી ઊભી રાખી. તે પાસે આવે તે પહેલાં જ હરીશ જૈન નીચે ઉતર્યો અને મિત્રોના આશ્ચર્ય વચ્ચે તેણે સબ ઇન્સ્પેક્ટરનું અભિવાદન કર્યું. હરીશ તેનું નામ જાણતો ન હતો, પણ સબ ઇન્સ્પેક્ટર તેને ઓળખતો હતો. હલો મિસ્ટર જૈન, તે બોલી ઉઠ્યો. ઓહ હલો, હરીશ સહેજ ડઘાઈ ગયો. તેને કલ્પના ન હતી કે ઇન્સ્પેક્ટર તેનું નામ જાણતો હશે. ક્યાં જઈ આવ્યા? તેણે પૂછ્યું. પિલદર, હરીશે સહેજ પણ ખચકાયા વગર જવાબ આપ્યો. એક્વેશન ચાલે છે ને? સાહેબોની જોડે ગયો હતો. સબ ઇન્સ્પેક્ટરે ગાડી તરફ જોયું. એમ્બેસેડર પર આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની તકતી લાગેલી હતી. તમે શું કરો છો અહીં? હરીશે પૂછ્યું. અરે ગજબ થયો છે, તમને ક્યાંથી ખબર હોય? બેંક ઓફ મેવાડ ધોળે દિવસે લૂંટાઈ છે. એટલે અત્યારે? હા, હમણાં, 1.5 કલાક પહેલા. ઓહ આઈ સી, એટલે આ રોડ બ્લોક છે, હરીશે ધીરેથી કહ્યું. લૂંટારા ગાડીમાં ભાગ્યા છે? ચોંગા મિની બસ, સબ ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો. પોલીસો શહેર તરફથી આવતી એક જીપ ગાડીને રોકી રહ્યા હતા. મિની બસ? હરીશે આશ્ચર્યથી પૂછ્યું. FIR એવો છે, જોંગા વેગન હોય કે મિની બસ, લૂંટારાઓ લશ્કરી ગણવેશમાં હતા. શું કહો છો? હરીશે આશ્ચર્ય ઠાલવ્યું. ચંદનના હાથના પરસેવાથી સ્ટીરિંગ ભીનું થતું હતું. ગોવિંદ સ્મોક ગ્લાસની ભીતરમાં હાથમાં ડાયનેમાઇટ સ્ટિક્સ લઈને તૈયાર બેઠો હતો. પણ આ તો ગજબ કહેવાય, લશ્કરી ગણવેશમાં. વેલ, કેટલા જણ હતા? એ નક્કી નથી થઈ શક્યું. કેટલાક કહે છે કે 5-6 આદમી હતા અને કેટલાક કહે છે કે વેગનમાં ભાગ્યા ત્યારે 8-9 જણ હશે, સબ ઇન્સ્પેક્ટરે કહ્યું. એટલે કઈ બ્રાન્ચમાં ધાડ પડી સાહેબ? હરીશે પૂછ્યું. એ સાયકોલોજીકલ મૂવ હતો. ધાડ પડી છે તેવી ખબર પડે અને જો ઓળખીતો પોલીસ મળે તો સ્વાભાવિક માણસ પૂછપરછ કરે જ. હરીશ જાણતો હતો કે મોડું થાય છે, છતાં તે વાતચીત કર્યા વગર ઉતાવળથી ચાલ્યો જાય તો તે અસ્વાભાવિક લાગે. ક્લોક ટાવર બ્રાન્ચ. માય ગોડ, પણ એ તો ભર બજારમાં કહેવાય. કેટલો માલ ઉઠાવી ગયા છે? હરીશે પૂછ્યું. તેનો અંદાજ આવતો નથી, હજુ તપાસ ચાલે છે, પણ ઈજા ખૂબ માણસોને થઈ છે. એક બાઈને તો બેંકમાં જ પ્રસવ થઈ ગયો હતો. ડોન્ટ ટેલ મી ઇન્સ્પેક્ટર, હરીશે કહ્યું અને ગાડી તરફ ફરીને કહ્યું. સાંભળ્યું પ્રોફેસર સાહેબ, બેંક ઓફ મેવાડ લૂંટાઈ છે અને લૂંટ દરમિયાન જ એક બાઈને પ્રસૂતિ થઈ ગઈ. પણ સબ ઇન્સ્પેક્ટર સાહેબ, એ લોકો ભાગ્યા કેવી રીતે? ધે વેર ફુલ્લી આર્મ્ડ વિથ એ સબમશીન ગન, ગ્રેનેડ્સ એન્ડ પિસ્ટલ્સ. ભારે કહેવાય. તમને શું લાગે છે, કોઈ મિલિટરીના આદમીઓ હશે? નહીં, મને લાગે છે કે મધ્યપ્રદેશના આદમીઓ છે. સમ ગેંગ્સ, પ્રોબેબલી સુલતાન સિંહ કે મનુ કાલક સિંહની ટોળકી હોય. એ લોકો આ રીતે ધાડ પાડે છે. પણ યાર, હદ તો એ છે
કે સુવરોએ મિનિટમાં લોકરો પણ તોડ્યા છે. હરીશે વળી પાછું આશ્ચર્ય ઠાલવ્યું અને બંને છૂટા પડ્યા. હરીશ ગોવિંદની સાથે પાછળના ભાગમાં ગોઠવાયો અને ચંદને એમ્બેસેડર ચાલુ કરી. એકસાથે બધાના ગળામાંથી નિશ્વાસ નીકળ્યો. થોડે દૂર પેટ્રોલ પંપ પાસે એક થેલો લઈને ગોવિંદ ઉતરી ગયો. તેણે રિક્ષા પકડી. ચંદને ગાડી ઉદયપોલ તરફ અને ત્યાંથી ફતેહ મેમોરિયલ પાસે લેવડાવી. ત્યાં ચંદન ઉતરી ગયો. હરીશ સ્ટીરિંગ પર ગોઠવાયો. અહીંથી ગાડીને દેલવાડા પહોંચાડવાની જવાબદારી અશોક અને હરીશ જૈનની હતી. ચંદન ઉતરીને મેમોરિયલની એક તરફ આવેલા વિશ્રાંતિ ગૃહની સામે એક રેસ્ટોરન્ટમાં જઈને બેઠો. હરીશ અને શેખાવતે મ્યુનિસિપલ ટાઉન હોલ પાસે થઈને દિલ્હી પોલ અને ત્યાંથી કલેક્ટર કચેરી પાસે ગાડી ઊભી રાખી. બંને જણાને જાણે કલેક્ટર કચેરીનું જ કામ હોય તેમ બંને ઉતર્યા. ગાડી લોક કરી અને કલેક્ટરની કેન્ટીનમાં ગયા. અશોક શેખાવત જાજો વખત ભૂખ્યો રહે તો તેને ચક્કર આવતા. બંને જણે આરામથી નાસ્તો કર્યો.